પહેલું તો પ્રતીતિ બળ, એટલે કે કોઈ ચીજમાં પ્રતીતિ થવી, કોઈ ચીજમાં ઇન્ટરેસ્ટ જાગવો, એ પહેલું સ્ટેપ છે. એની માટે જો ઇન્ટરેસ્ટ જાગશે તો જ એમાં આગળ એ ક્રિયા માટે શું કરવું જોઈએ એનું બળ મળશે. એટલે પહેલું પ્રતીતિ બળ, બીજું ક્રિયા બળ, એટલે કે જે કામ માટે રુચિ થઈ છે એનું એને મટીરિયલાઇઝ કરવું, એને મોશનમાં મૂકવું, એના માટે જે પ્લાનિંગ જોઈએ એ કરવું. બુદ્ધિબળ એ ત્રીજું હતું કે એ કામને કરવા માટે જે બુદ્ધિ જોઈશે, કેવી રીતે એ કામને પૂરું કરવું, સારી રીતે કરવું, વ્યવસ્થિત રીતે કરવું, એના માટે જે બુદ્ધિ જોઈશે એ બુદ્ધિબળ છે. અને ચોથું પોઈન્ટ છે સ્મૃતિબળ, એટલે કે મેમરી. એક વખત આપણે જે કર્યું હશે અથવા તો કામ કરવાનું ધાર્યું હશે એ યાદ રાખીને એ કામને આપણે કરશું તો એ સ્મૃતિબળ છે. આ ચાર બળમાં જો પાંચમું ધર્મ બળ બળી જાય તો એ ચારેય બળ કેવી રીતે આપણને સંસારથી વિરત થઈ શકે અને ધર્મની અભિમુખ કરી શકે. તો જેવી રીતે પ્રતીતિ બળ છે તો ધર્મ માટે પ્રતીતિ થવી, કે ધર્મ માટે, ચીનવાણી માટે, ચીનાજ્ઞા માટે જે પ્રભુની વાણી છે, જે મહાવીર સ્વામીએ પોતાના કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં જોયું, જે ગણધરોએ ગ્રંથોમાં લખ્યું, જે શાસ્ત્રકારોએ આગમ અને ઉપાંગ, અંગ અને ઉપાંગમાં વિસ્તૃત રૂપે જે આપણને લખી બતાડ્યું એ આપણને આજે મળે છે, એમાં આપણે વધારે રુચિ લેવી જોઈએ. તો બીજું છે ક્રિયાબળ. એક વખત ધર્મ પ્રત્યે પ્રતીતિ થઈ એટલે પછી વ્રત, પછાણ, નિયમ લેવા, માળા ફેરવવી, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, એ માટે આપણે ક્રિયાબળ જોઈએ, એ આપણને મળે છે. બુદ્ધિબળ, એક વખત આપણે જે વ્રત પછાણ લીધા, જે આપણે આધ્યાત્મિક રીતે સમજ્યા, એ નોલેજથી સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક પરાક્રમ માટે જે આગળ આપણને સહાય કરે એ બુદ્ધિબળ. અને સ્મૃતિબળ, કે જે આપણે શીખ્યા એનું વારંવાર ચિંતન કરવું, જે વ્રત પત્યાકાંક્ષ લીધા એનું સભાન, એટલે કે જાગૃતતા રાખવી. હવે આ ચાર બળને એક દ્રષ્ટાંત રૂપે સમજવા માટે આપણે રાજા ભોજની વાર્તાને કરી હતી. તો ક્વિકલી જે આપણે જેટલું કવર કર્યું છે સ્ટોરીમાં હું લઈ લઉં છું કે રાજા ભોજ જ્યાં રાજ કરતા હતા ત્યાં એ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ થોડા દિવસે વેશ પલટો કરીને રાત્રિ નગરમાં ફરવા જતા હતા, કે જોવા માટે કે નગરમાં બધા જે પ્રજાજનો છે એ સુખી છે કે નહીં, કોઈને કઈ તકલીફ છે કે નહીં. તો એક રાતે આવી રીતે એ બહાર નીકળ્યા વેશ પલટો કરીને, અને માર્ગમાં એમને ચાર વ્યક્તિ મળ્યા અને વાત કરતા કરતા ખબર પડી કે ચારે ચોરો છે. હવે ચાર ચોરમાંથી ચોથા ચોરે પૂછ્યું રાજા ભોજને, કેમ કે રાજા ભોજે પણ પોતાની ઓળખાણ કેવી આપી કે જેવા તમે છો એવો હું છું, એટલે કે હું પણ ચોર છું. એટલે પ્રતીતિ બળ એક વખત થઈ ગયું, એક વખત સમજણ પડી ગઈ કે આ પણ ચોર છે તો 4 કરતા 5 ભલા. એવી રીતે ચાર ચોરોએ પછી રાજા ભોજને પૂછ્યું કે તમે ચોર કહો છો કે તમે ચોર છો, પણ મુખથી તમે પ્રતિભાશાળી લાગો છો અને ઉંમરથી પણ અનુભવી લાગો છો, તો તમને ચોરી પ્રત્યેની જે ક્રિયા છે એમાં કોઈ વિશેષ કળા આવડે છે કે પછી સાધારણ પેટી થીફ કહીએ ને એવી રીતે સાધારણ ચોર છો? એટલે રાજા ભોજે સામે એમને કહ્યું કે જે મારી કળા છે તો હું તમને પછી બતાવીશ, પણ તમે 4 જણા છો એ તમે કહો કે તમારી પાસે કોઈ કળા છે, તમે કળાના કોઈ જાણકાર છો કે પછી તમે સાધારણ ચોર છો? હવે ક્રિયાબળ, એટલે કે પહેલું ચોર હતો, એને કીધું કે હું એવી કળાનો જાણકાર છું કે જેનો પ્રયોગ કરવાથી જ્યાં પણ ચોરી કરવાનું નક્કી થાય ત્યાંના ઘરના જેટલા લોકોને એક જ ચપટી વગાડતા નિંદ્રામાં ઉડાડી દઉં, એટલે કે એમને ઊંઘાડી દઉં. કેવા પણ જાગતા હોય કે કાંઈ પણ હોય, જ્યારે ચોરી કરવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે લોકો નિંદ્રામાં સરી પડશે અને જ્યાં સુધી ચોરીનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી એ જાગશે નહીં. આવી વિદ્યા મારી પાસે છે. હવે બીજા ચોરે કીધું તો કેવા પણ તાળા હોય, નાના હોય મોટા હોય કે મોટી તિજોરીના તાળા હોય,
એક ચપટી વગાડતા એ ખુલી જાય, એટલે ખોલી દઉં. હવે ત્રીજા ચોરે કીધું કે હું જ્યાં પણ ચોરી કરવા જાઉં ત્યાં એ જગ્યાને ખાલી જોતાની સાથે જ કહી દઉં કે આ રૂમ છે કે પછી જે મહેલ છે કે પછી કોઈનું ઘર છે, એમાં માલ, જે ધન દોલત હોય કે હીરા માણેક હોય, એ ક્યાં છુપાડેલા છે, એટલે કે ક્યાં સંતાડેલા છે. જૂના જમાનામાં લોકો તિજોરી નહીં પણ જમીનમાં દાટી નાખતા હતા, એટલે એ એક લોકેશન હોય ત્યાં ખજાનો છુપાવેલો હોય, તો એ હું શોધી કાઢી ને બતાવી દઉં કે અહીંયા છે. ચોથાએ કીધું કે મારી પાસે એવી કોઈ સ્પેશિયલ કળા તો નથી, પણ મારી મેમરી પાવર એકદમ સ્ટ્રોંગ છે. એક વખત હું કોઈને જોઈ લઉં અથવા તો કોઈની બોલી સાંભળી લઉં તો હું જીવનમાં ક્યારેય ભૂલતો નથી. વર્ષો બાદ કોઈ અલગ જગ્યાએ પણ એ માણસ મળી જાય તો એને એક વખત સાંભળીને કે એને જોઈને હું તરત ઓળખી લઉં છું. એવી જ રીતે આ ચારોએ પોતાનું પરિચય આપતા પછી રાજા ભોજને કીધું કે તમારું નામ શું છે? એટલે હવે રાજા ભોજ શું કે, એણે કીધું કે મારું નામ ભોજિયા કરીને છે, એટલે કે ભોજિયા નામ એમ જ આપી દીધું. હવે પૂછવામાં આવ્યું કે ઓકે, નામ તો ખબર પડી, હવે અમે અમારી કલા તમને કીધી, તો તમારી કળા શું છે તમે કહો. તો કે મારી પાસે એક અદ્ભુત કળા છે. રાજા ભોજે કીધું કે મારી કળા જો હું તમને કહીશ તો તમે વિચારતા રહી જશો. મારી કળા એવી છે કે હું જો મારું ડોક એટલે કે નળી એટલે કે મોઢું, આપણું જે ફેસ છે, એને જો હું એક વખત આમ હલાવું ને તો ફાંસીના માછડે ચડેલો વ્યક્તિ પણ સાફ સાફ બચી જાય. હવે ચારે સાંભળીને બહુ ખુશ થઈ ગયા, કેમ કે કામ શું કરવાનું હતું? ચોરીનું. એટલે ડર શેનો હોય? પકડાઈ જવાનો. હવે એમણે થયું કે આ વ્યક્તિ તો બહુ કામનો છે, જો ક્યારેક પકડાઈ પણ ગયા તો આના મદદથી, આની કળાના મદદથી આપણે ફાંસીથી બચી જઈશું. જેવી રીતે આપણે પહેલા પણ સ્વાધ્યાયમાં જાણી ગયા કે મોટામાં મોટો ભય શેનો હોય છે જીવને? તો મૃત્યુનો. એક નાનકડી કીડી પણ હોય, એને જો એવો આભાસ થાય કે આજુબાજુ કંઈક છે તો એ તરત દોડવાનું ચાલુ કરી લેશે. ક્યારેક આપણે જોયું પણ હશે કે કીડીને ઉચકીને આપણે બીજે ક્યાંક ખુચ્ચાથી ક્યાંક કોઈના પગમાં ના આવી જાય એટલે સાઈડમાં કર્યું હશે, સાવચેતીથી કર્યું હશે, પણ જેવું એને અડ્યા એટલે એના પોતાનું જીવ બચાવવા માટે અહીંયા ત્યાં દોડવા લાગે છે. તો મૃત્યુનો ભય સૌથી મોટો ભય હોય છે. આ સાંભળી ને બધા લોકો રાજાને કે હવે તમે અમારી સાથે રહેજો, કેમ કે હવે એક વખત આ ફાંસીનો ડર બચી ગયો, એટલે ફાંસીનો જે ડર હતો એ નીકળી ગયો, એટલે જીવ બચી ગયાનો રસ્તો બધાને મળી ગયો. હવે રાત્રિ, હવે શું કહેવાય, આપણે રાજાએ કીધું કે હવે રાત્રિ પસાર થઈ રહી છે, આજનું વિચાર શું છે, ક્યાં જવું જોઈએ? એટલે ચારમાંથી એકે કીધું કે આજે નગર શેઠને ત્યાં જવાનો ઉપાય કર્યો છે કે ત્યાં જઈશું, ચોરી કરશું, નગર શેઠ છે એટલે સારો માલ મળશે. રાજા ભોજે કીધું કે નગર શેઠને ત્યાં શું પડ્યું છે, કરવું જોઈએ તો એવું કામ કરો કે એક જ ઝાપટે જીવનભરનો દારિદ્ર્ય દૂર થઈ જાય, એટલું ધન મળે કે બીજી વખત ચોરી કરવી જ ન પડે. રાજા ભોજે આવી વાત કરી, એનું હવે તમે થોડુંક ઊંડાણપૂર્વક વિચાર કરો કે 4 ગતિમાં આપણે ફરી રહ્યા છીએ. પ્રોફિટ પણ ચાલુ છે, લોસ પણ ચાલુ છે, એટલે કે પુણ્યની કમાણી પણ ચાલુ છે, ને ખોટના કારખાના એટલે નવા કર્મનું બંધન, પાપ કાર્ય પણ ચાલુ છે. આ નિરંતર અનાદિકાળથી જીવ 4 ગતિમાં ભટકી રહ્યો છે. જ્યારે એકેન્દ્રિયમાં હતો ત્યારે અનંત પુણ્ય ભેગું કર્યું અકામ નિર્જરાએ, અને તેનાથી એકેન્દ્રિયમાંથી બહાર આવીને 2 ઇન્દ્રિયનો ભાવ મળ્યો. ત્યાંથી અનંત ઘણું પુણ્ય વધ્યું એટલે તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, એવી રીતે કરતા કરતા અનંત પુણ્ય પ્રતાપથી સંઘની પંચેન્દ્રિય જીવ મળ્યું, જે મનુષ્ય જન્મ, આર્ય ક્ષેત્ર, સંત સમાગમ, ધર્મ પ્રત્યેની રુચિ, આ બધું આપણને મળ્યું છે.
હવે આપણી પાસે એવો હથિયાર છે જેનાથી આ સમસ્ત કર્મ બંધન તોડી સંસાર ચક્રમાંથી બહાર નીકળી નારકી, ભવનપતિ, વિમાનિક દેવ, સ્થાવર, વિકેન્દ્રિય આદિ 24 દંડક જે છે એ દંડક માંથી પણ બહાર નીકળી અને મોક્ષ ગતિએ જવાનો માર્ગ જો મળ્યો હોય તો હમણાં મળ્યો છે. તો કામ કેવું કરવા જેવું છે, નાનું કે સમ્યક પરાક્રમ વાળું, એ આપણે વિચારવું રહ્યું. હવે રાજાએ કહ્યું આગળ વાત કરતા કે કરવી જ હોય તો ચોરી રાજમહેલમાં કરીએ. રાજાના ખજાના કરતા મોટું ખજાનું તો રાજ્યમાં હોય જ નહીં. એટલે 4 ચોરોને પેલા તો શું થયું, ફાંસીનો ભય નીકળી ગયો. એટલે હવે કોઈ ના કે રાજા જેવો રાજાને પણ ચેલેન્જ આપવા તૈયાર થઈ જાય. તો એવી જ રીતે આપણી પાસે ધર્મનું જે હથિયાર છે એનાથી મોહ રાજા એટલે કે મોહનીય કર્મને પણ ચેલેન્જ આપવામાં આપણને ડર લાગવો જોઈએ નહીં. હવે પાંચે ગયા રાજમહેલ તરફ. રાજા ભોજ પણ સાથે હતા જ, એ તો બધા રસ્તા જાણતા જ હતા. એટલે એમણે આગળ લીડિંગ પોઝિશન લીધું અને જે પણ ગુપ્ત માર્ગ હતા જ્યાંથી ઓછી સિપાહી હોય, જ્યાં ઓછો પહેરો હોય, એ તરફથી જઈને બરોબર રાજમહેલની પાસે પહોંચી ગયા. ત્યાં જતા જે થોડા ઘણા ચોકીદારો હતા એ પોતાનું ફરજ બજાવી રહ્યા હતા. પ્રથમ ચોરે પોતાની રીતે પોતાનો કળાનો ઉપયોગ કર્યો અને બધા એકી સાથે નિદ્રા મગ્ન થઈ ગયા. બધા જે સિપાહીઓ હતા એ સૂઈ ગયા. હવે બીજા ચોરનો વારો હતો. એને પોતાની કળા બતાવીને જે પણ તાળા હતા તિજોરીની બહાર લાગેલા દરવાજા ઉપર એ બધા તાળા ખોલી નાખ્યા. અંદર ગયા તો કેટલા ઢગલાઓ હતા સોના મોરના, તો અઢળક હીરા, મોતી, સોનાના દાગીના, આ તે એવરીથિંગ વોઝ લાઇંગ ધેર. કેમ કે આ રાજાનો ખજાનો હતો, એનું રાજમહેલનો જે હોય તો ઇમેજિન ધ અમાઉન્ટ ઓફ વેલ્થ પ્રેઝન્ટ ધેર. પણ હજી તો કોઈ આગળ વધે ત્યાં તો ત્રીજાએ કીધું કે અહીંયા બધું આ તો છે, આ એક અપેક્ષા જો આ તો ચિલ્લર છે, ચાલો આગળ. અને એને એક સ્પેશિયલ જે સેક્શન હતું તેમાંથી જે પેટી હતી કીધું કે આ પેટીનું તમે ખોલો, એમાં જ સૌથી મૂલ્યવાળા રત્ન છે એ આપણે લઈ લઈએ. એટલે વજન પણ ઓછું થશે અને પૈસા પણ ભરપૂર મળશે જ્યારે આ હીરાને વેચવામાં આવશે. એટલે બધાએ એ સામાન ભેગું કર્યું, પોટલા બાંધ્યા અને ત્યાંથી બહાર નીકળીને રાજ્યથી બહાર એક જંગલમાં સુમસાન એમનું જે લોકેશન હતું ત્યાં આવીને બેઠા. હવે એમને નિરાંત થઈ હતી. હવે ચોરોએ કહ્યું કે આ કામ આપણું સરસ થઈ ગયું, હવે આપણે 5 ભાગ કરી અને આ માલ વેચી લઈએ પોતપોતાનામાં અને પોતપોતાને રસ્તે થઈ જઈએ. રાજા ભોજે કહ્યું કે મેં કાંઈ કર્યું નથી, મેં મારી કળા પણ બતાવી નથી, જે પણ કર્યું એ તો તમે કર્યું. એટલે તમે 4 ભાગ કરીને તમે વેચી લો, મને આમાંથી હમણાં કઈ જોઈતું નથી. કોઈએ કોઈ રકઝક કર્યા વગર 4 ભાગ કરી, એક એક ભાગ લઈ અને સંતુષ્ટ થયા. એટલે હવે જયારે રાજાએ કીધું કે હવે બીજી વખત જયારે મળવાનું થાય, આવું કઈ કાર્ય કરવાનું થાય તો આપણે એકબીજાને જણાવી દઈશું. તો તમે તમારું નામ અને રહેવાનું સ્થાન કહી દો. જો જયારે નેક્સ્ટ ટાઈમ આવું કરવાનું થશે તો હું તમને જણાવી દઈશ. બધાએ પોતપોતાના રહેવાના સ્થાન રાજાને કહી દીધા. હવે રાજા પોતા આવીને મહેલમાં જેવી રીતે કઈ બન્યું નથી એવી રીતે સુઈ ગયા. અને બીજા દિવસે સવારે આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે રાત્રિએ રાજના ખજાનામાંથી જે માલ હતું એ ચોરી કરી દેવામાં આવી છે. રાજાને જાણ કરવામાં આવી તો રાજાએ પણ he acted as if he was also equally surprised and asked the necessary protocols to be followed. કે ભાઈ ચારે બાજુ શોધખોળ કરો, પ્રધાનમંત્રીને બોલાવો, સેનાપતિને બોલાવો. પછી જે ચોકીદારો હતા એમને બોલાવવામાં આવ્યા. એમણે કીધું કે અમને ખબર નહીં કેવી રીતે પણ કઈક તરી કારણોસર ઊંઘ આવી ગઈ. આટલા વર્ષોથી અમે આ ડ્યુટી કરી રહ્યા છીએ, ક્યારે આવું નથી થયું કે બધા એક સાથે સુઈ ગયા હોય. હવે રાજાને તો ખબર હતી કે આમનો કોઈ દોષ નથી, તો પણ એમને સાવધાન કર્યા, ચેતવણી આપી અને જવા દીધા. હવે આગળ આ લોકોએ ચારે તરફ તપાસ કરી હશે ને કઈ મળ્યું નહીં. એટલે પછી રાજા
એમને 4 એડ્રેસ આપ્યા કે આ 4 જગ્યાએ જાઓ, આ 4 વ્યક્તિ છે એમને પકડીને લઈ આવો, તમને તમારો આપણું માલ જે છે ચોરાયું છે તે મળી જશે. એટલે પ્રધાનમંત્રીએ સિપાહીઓને મોકલીને એ લોકોને પકડી લાવ્યા. હવે પકડીને ઉપસ્થિત કર્યા તો જે 4 ચોરો હતા એ રાજાને હવે ત્યારે તો વેશ પલટો કરેલો હતો ને હમણાં તો રાજા તરીકે બેઠા હતા એટલે ઓળખી શક્યા નહીં. પણ જેવો એમનો અવાજ સાંભળ્યો એટલે ચોથો ચોર જાણી ગયો કે આ તો એક ભોજિયો ચોર જ છે જે કાલે આપણી સાથે હતો. પણ હવે રાજમહેલમાં આવી રીતે ડાયરેક્ટલી રાજા ઉપર આક્ષેપ મૂકે કોણ? એક તો આમે ચોરીના કારણે પકડાઈ ગયા એનું ડર હતું. હવે કોણ કે રાજા પણ અમારી સાથે ચોરીમાં હાથ હતો એમનો, એટલે કાંઈ બોલી શક્યો નહીં. બધી કાર્યવાહી થઈ એટલે પછી જે પણ સેનાપતિ હતો કે આવું કાર્ય કરવા બદલ એક જ સજા મળે અને એ છે ફાંસી. એટલે રાજાએ કીધું ભલે. જેવું એ ભલે સાંભળ્યું એટલે ચોથો ને આખી ખાતરી થઈ ગઈ કે આ એ જ વ્યક્તિ છે જે આપણી સાથે હતો. એને કીધું કે અમે 4 નહીં પણ 5 હતા. એટલે રાજાએ કીધું કે 5મો કોણ? તો હવે કઈ કોઈ બોલી શક્યું નહીં ફરીથી. એટલે બધાને લઈ જવામાં આવ્યા ત્યાંથી અને જે પણ ફાંસીનો એમનો કાર્યવાહી હશે એ તૈયાર કરવામાં આવી. અને જ્યારે ટાઈમ આવ્યો ત્યારે રાજા અને બધા મંત્રીગણ ઉપસ્થિત હતા. ત્યારે ચોથા ચોરને હિંમત આવી કે હવે નહીં બોલીશ તો પછી ક્યારે બોલીશ? એટલે હવે જોરથી એને ચીસ પાડી કે અરે ઓ ભોજિયા, હવે તો કંઈક બોલ, હવે તો તારી કળા બતાવ. રાજાએ આ સાંભળ્યું અને જ્યાં બેઠા હતા ત્યાં જ એમને ડોક હલાવી. એ સંકેત હતો કે ફાંસી કેન્સલ કરવામાં આવે અને ફાંસી કેન્સલ થઈ ગઈ. હવે વિચાર કરો, પહેલા ચોરમાં પ્રતીતિબળ એટલે કે કળા હતી, બીજામાં ક્રિયાબળની કળા હતી, ત્રીજામાં જ્ઞાન બળની કળા હતી અને ચોથામાં સ્મૃતિ બળની કળા હતી. 5મો બળ એટલે કે રાજા ભોજનું બળ જે ધર્મનું હતું એ ફાંસીથી બચાવવા વાળું ધર્મ બળ હતું. ધર્મ અને વિવેક એ બળ માનવીને ઉન્માર્ગમાંથી કાઢી અને સન્માર્ગ તરફ લઈ જાય છે એ નિયમમાં એનું કથન છે. હવે રાજા ભોજે ચારેયને બોલાવ્યા અને સમજાવ્યા કે તમે ચોર નથી, તમે કલાકાર છો. તમારી કળાનો દુરુપયોગ ન કરો અને સદુપયોગ કરો. તેથી તમારી વિદ્યા અને કળા બીજાઓને મદદરૂપ થાય, નુકસાનરૂપ થાય નહીં. આવી જ રીતે આપણે પણ, આપણી પાસે પણ આ 4 બળ છે, આપણી પાસે પણ પ્રતીતિ છે, આપણી પાસે એક હાથમાં મોબાઈલ છે તો બીજી હાથમાં મૂપતિ છે. આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણને 1 કલાક મોબાઈલમાં સ્પેન્ડ કરવું છે કે 1 કલાક મૂપતિથી આપણે શુદ્ધ સામાયિક કરવું છે. એવી જ રીતે આપણી પાસે ક્રિયાબળ પણ છે, વ્રત નિયમ લેવાની પણ હમણાં પોસિબિલિટી છે. જો બીજા કોઈ ભાવમાં જશું તો ત્યારે અકામ નિર્જરા જ એક ઓપ્શન હશે. બુદ્ધિબળ પણ છે અને સ્મૃતિબળ પણ છે. તો એને ચારેયને સદુપયોગમાં લેવા માટે ધર્મબળ જોઈએ, એ આપણી પાસે છે. એમાં હવે વધારો કરવાનો છે. કાલાંતરમાં એ ચારોએ જે ચોર હતા એ ચારેય ચોરે ચોરી છોડી અને આજીવિકા માટે પોતાનું જે પણ માર્ગ હતું એ કળાથી એમણે સ્ટાર્ટ કર્યું. અને વિચાર કરો કે આ ચારેય ચોરોને એમના એવા સંજોગો ઊભા થયા કે એમને જૈન મુનિના સંપર્કમાં આવ્યા અને તેના ઉપદેશથી એ ચારેય ચોર હળુ કર્મ હોવાથી એનાથી પ્રભાવિત થયા. એમને એ વિશ્વાસ થયો કે નિગ્રંથ મુનિવર જે કહી રહ્યા છે એ જ જૈન ધર્મ તરણ તારણ જહાજ સમાન છે. વૈરાગ્ય ભાવ આવ્યો એટલે એમણે એ મુનિ પાસેથી દીક્ષા લીધી. કીધું કે હે ગુરુદેવ, અમને સંસાર અસાર લાગે છે, અમને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા ઈચ્છીએ છીએ, એટલે હવે અમને દીક્ષા આપો. એમને દીક્ષા આપવામાં આવી અને એમના સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સવ આદિ કરી અને પછી અંતિમ સમયમાં સંલેખના સંતારો કરીને સુગતિના અધિકારી બન્યા. જ્યાં સુધી મિથ્યાત્વ હતું ત્યાં સુધી ચારે બળ કર્મ બંધનના કાર્યમાં ઉપયોગ થતો હતો અને હવે સંકિત આવતા એ જ બળ એમને કર્મ કાપવાના હેતુરૂપ બની ગયું. આવી તો ઘણી કથાઓ આપણા આગમમાં પણ આવે છે. આપણે
એટલે એક અપેક્ષા જોઈએ તો 63 સલાકા પુરુષ છે અને એક અપેક્ષા જોઈએ તો 54 સલાકા પુરુષ કહેવાય છે, કેમ કે બાકીના પ્રતિવાસુદેવ હોય છે, અનીતિ વાળા હોય છે, એટલે કોઈ ગ્રંથો એમને સલાકા પુરુષ નથી ગણવામાં આવતા, પણ એમાં આપણે નહીં જઈશું. પણ એવા જીવો આવી ગયા છે કે જે મોક્ષગામી છે, એમનું આપણે વાંચન કરીએ તો આપણા પણ ભાવ એવા ઉદ્યમવંત થાય. તો અહીંયા સુધી હજી ટાઈમ છે. ઓકે, તો આ વાર્તાથી આપણને એ સમજવાનું છે કે કોઈ પણ રીતે આપણી પાસે જ્યારે પણ બે ઓપ્શન ઊભા હોય અને સમયનો સદુપયોગ કરવો હોય તો ત્યારે એક બુક સાથે બેગમાં રાખવી કે પછી કારમાં કે જેવી રીતે પણ જ્યાં પણ તમારી અનુકૂળતા ઓફિસના ડેસ્ક ઉપર, કે મારી પાસે જો 20 મિનિટનો ટાઈમ હશે તો હું 20 મિનિટ ફાલતુ ચીજોમાં જોવામાં કે આ તે સર્ફિંગમાં કે એમાં વ્યતીત કરવા કરતા હું એ પુસ્તકના 2 પાના પણ વાંચીશ તો મને કંઈક ને કંઈક જ્ઞાન મળશે. એક બીજું રૂપક આવે છે કે એક ભાઈ હતા જે કોઈ કામ કરવામાં માનતા નહોતા, આળસ જ આવતું હતું એમને. કંઈ પણ એમને બધા ઠપકો આપે કે કંઈ પણ કરે તો પણ એમને કામ કરવાનું મન થાય જ નહીં. બસ આખો દિવસ આરામ અને વ્યર્થનું ચર્ચા એવી બધી. હવે એક વખત એમણે ક્યાંકથી જતા હતા અને એક મુનિ ત્યાં સંત પ્રવચન આપતા હતા. એ સંતે કીધું કે જો એક પણ કળાનો સહારો હોય તો તરી જવાય. એટલે એમને સમજણ તો નહીં પડી, પણ કંઈક તો નવું લાગ્યું કે જો એક પણ કળા હશે તો તરી જવાશે. તો આખો દિવસ મહેનત કરવાની જરૂર નથી, તપાસ કરો કે એવી કઈ કળા છે. કુદરતી રીતે એમને એક ગામથી બીજે ગામ જવાનું થયું અને એ ભાઈ જ્યારે બીજે ગામ જતા હતા તો વચમાં એક નદી આવી. નદીમાં પાણી એટલું ઊંડું નહોતું એટલે એમણે કીધું કે ચલો ક્રોસ કરી લઉં. અને જેવા નદીની અંદર ઉતર્યા અને અડધે રસ્તે પહોંચ્યા, નદી હજી પૂરી પાર નહોતી કરી અને ઉપરથી ધોધ આવ્યો. પાણીનો એટલો જોરથી ધોધ આવ્યો કે પોતાને બચાવી શક્યા, એટલે ઉભા રહી શક્યા નહીં અને એ તણાવા લાગ્યા પાણીમાં. અને પાણીનો ખેંચ એટલો હતો કે નીચે એમને લઈ જઈ રહ્યો હતો. એવામાં એ હાથ, અને કરવાનું તો આવતું નહોતું એટલે હાથ પગ મારવા લાગ્યા અને એમના હાથમાં એક તબલું આવી ગયું. જે તબલા હોય ને વગાડવાના, એ ઉપરથી ક્યાંકથી વેણમાં આવતા સાથે સાથે વહી રહ્યું હતું. એ હાથમાં એમણે પકડી લીધું. હવે તબલાનું શું હોય કે તરે, નીચે ડૂબે નહીં. તો એ પકડી રાખ્યું એટલે તરતા રહ્યા. અને પછી જ્યાં પાણીનું ધોધ ઓછું થયું ત્યાં કિનારે આવી અને વિચાર કરવા લાગ્યા કે આ તબલા વગાડવા પણ એક કળા છે, તો આ એક કળાના સહારે હું તરી ગયો. હવે એમને એ શબ્દનો મર્મ સમજાયો કે મુનિ કહી રહ્યા હતા કે સંત કહી રહ્યા હતા કે જો એક પણ કળા આવતી હોય તો જીવન તરી શકાય છે. તો બસ ત્યારથી એમનું થિંકિંગ ચેન્જ થઈ ગયું અને એ કાર્યશીલ થયા. તો કહેવાનો અર્થ એ કે ઘણી વખત એવા નિમિત્ત પણ મળે આપણને, કંઈક નાનકડું એવું આપણને હિન્ટ મળી જાય જેનાથી આપણનું થિંકિંગ ચેન્જ થઈ જાય. તો જો તમે એવી કોઈ બુક સાથે રાખી હશે, એમાં 2 પાના પણ રોજ વાંચશો તો ઘણી વખત એવું થાય. ટીવીમાં, સિરિયલમાં તો ઘણી વખત થાય, રાઈટ? સિરિયલના છેલ્લા 5 મિનિટમાં એવું કંઈક એ લોકો બતાવે કે બીજા દિવસે પાછું મન થાય કે આગળ શું થયું હશે, ચાલો જોઈએ. અને એવી રીતે એ લોકો તમને અટ્રેક્ટ કરી રાખે. તો પુસ્તકનું કારણ પણ એ જ છે કે ઘણી વખત આપણને એક પુસ્તક લીધી, 2 પાના વાંચ્યા, 3, 4, 5, 6, એક વખત 10-15 પાના વાંચી લીધા, પછી એમ થાય કે હવે આગળ શું ભાવ છે. અને ક્યારે તમે આખી પુસ્તક વાંચી જશો તમને ધ્યાન પણ નહીં આવે અને તમારી રુચિ એવી ને એવી જળવાઈ રહેશે. તો વાંચનનું કામ આગળ એવી રીતે